છો? બધા મજામાં છો? તો આજે આપણે બનાવીશું ટેસ્ટી અને સ્વાદિષ્ટ અલગ તરીકે से બનાવીશું આજ. તો કણી ગરમ કરવા રાખી દીધી છે આપણે ને આપણે 1.5 ચમચા જેટલું આપણે તેલ લીધું છે. તેલ આપણું ગરમ થઈ જાય 1 ચમચા રાઈ નાખી દીધી છે. રાઈ આપણી સારી રીતે ફૂટી જાય ત્યાં પછી આપણે 1 ચમચી જેટલી હિંગ નાખવાની છે. તો રાઈને આપણી સારી રીતે હિંગ પાકી ગઈ છે તેલમાં. તો આપણે લસણની કલિયા લીધી છે, 4-5 લીધી છે, એ આપણે એનામાં ઉમેરીશું. તો લસણ આપણું થોડું પણ બ્રાઉન થાય એટલી સુધી જ આપણે પાકવાનું છે. પછી એનામાં આપણે કઢી પત્તા અને મેથી નાખી છે, મેં લીલી મેથી લીધી હતી. હવે એનામાં આપણે નાખીશું ટમેટા. તો ટમેટામાં આવી રીતે મિક્સ કરી નાખીએ આપણે. દેશી ટમેટા છે ફ્રેન્ડ્સ, એને બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે આ શાક. તો આપણા ટમેટાને તમે મેથીથી બનાવશો તો બહુ સારું બનશે. અને કેવી રીતે આજે આપણે બનાવીએ છીએ એ તમે જોજો. અલગ રીતે છે આજે ટમેટાનું શાક આપણે બનાવીએ છીએ. અને એનામાં આપણે થોડું મીઠું નાખશું સ્વાદ અનુસાર. તમે જેટલું જોઈએ એ પ્રમાણે તમે એનામાં ઉમેરી શકો છો. ટમેટા આપણે થોડાક પાકવાના રાખીશું, એમ જ તેલમાં પાકી જશે. અને આજે બનાવશું એ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ શાક છે. થોડાક આપણે લીલા મરચાં લીધા છે, તીખા છે, તો એને આપણે મિક્સ કરી નાખશું આવી રીતે. અને એને આપણે ઢાંકીને રાખી દઈશું ફક્ત 1 મિનિટ સુધી ઢાંકીશું. તો ફ્રેન્ડ આપણે 1 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે જોઈએ તો તમે જોઈ શકો છો ટમેટા આપણા સારી રીતે પાકી ગયા છે. ફ્રેન્ડ્સ એની ખુશ્બુ આવે છે જ્યારે આપણે વઘાર નાખીએ. બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે. મેં ટમેટા છે લીધા હતા, દેશી ટમેટા છે. આસાન છે, જલ્દી પણ બની જશે અને એવું ટેસ્ટી લાગે. તમે હોટલમાં કે ઢાબા ઉપર જ્યારે જમવા જાઓ ટમેટાનું શાક એ તમે ભૂલી જશો. તો આપણે 1.5 ચમચી જેટલું લાલ પાવડર મરચાં લીધા છે ને, મીડિયમ છે, તીખા મોડા. 1 ચમચી આપણે હળદર લઈશું, 1 ચમચી આપણે ધનિયા પીસેલા ધનિયા લઈશું, 1 ચમચી આપણે જીરું પાવડર લઈશું. હવે આપણે મિક્સ કરીશું. તો ફ્રેન્ડ બહુ આસાન છે, 5 મિનિટોમાં તો તૈયાર પણ થઈ જાય છે અને બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. 5 મિનિટોમાં આવું સેવ ટમેટાનું શાક તૈયાર થઈ જશે. તો હવે એનામાં આપણે થોડું પાણી નાખીશું. પાણી ઉમેર્યું છે. તો હવે એનામાં આપણે સેવ નાખશું અને અડધી કટોરી જેટલી સેવ લીધી છે. તો તમને એમ થાય કે સેવને નથી ભાવતી તો તમે એનામાં ગાંઠિયા પણ ઉમેરી શકો. બહુ ટેસ્ટી ઝીણી સેવથી તમે શાક બનાવજો. સેવ ટમેટાનું બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે ફ્રેન્ડ્સ. તો હવે 1 મિનિટ આપણે એને પકાવવા રાખીએ છીએ. આપણે એને ઢાંકીને રાખીશું ફક્ત 1 મિનિટ. તો ફ્રેન્ડ્સ આપણે 1 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે જોઈ લઈશું. બિલકુલ તૈયાર થઈ ગયું છે સેવ ટમેટાનું શાક. સેવ પણ સારી રીતે ઘરી ગઈ છે, ટમેટા પણ સારી રીતે ઘરી ગયા છે. અને આવી રીતના બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ શાક સેવ ટમેટાનું શાક બાજરાના રોટલા કે સાથે તમે ખાઓ તો તમને બહુ જ મજા આવે ફ્રેન્ડ્સ. તો બિલકુલ તૈયાર છે 5 મિનિટોમાં. આસાન और સિમ્પલ શાક અને જલ્દી પણ બની જાય અને જમવા માટે બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે. તો તમે જોઈ શકો છો. તો તમે આવી રીતના મારી વિડીયો તમને સારી લાગે તો મારી વિડીયો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.